છોકરો બહુ તોફાન કરતો હતો ઘેરે. તેનો મમ્મી આને ખીજાણ હાવણી લઈને વાહે છે હોય ને મમ્મી. એ કે તું ભણ ભણ કઈક ભણ. એ કે મમ્મી બહુ ભણીએ તો શું થાય? એ કે બહુ હારી મળે. એ કે આ મારા પપ્પા બહુ ભણી. એક ભાઈ ને એક્સિડન્ટ થયો ને તે કાન કપાઈ ગયું. એક્સિડન્ટમાં કાન કપાઈ ગયો ને ત્યાં ડોક્ટર પાસે કે હવે તો આ બધી ડેડ બોડી આવે જે પાર્ટ જોતો એ લગાડી દે. સાહેબ મને કાન લગાડી ગયો નહીં કે સાહેબ કે હોઈ જાવ હાલો. હોઈ ગયો કાન લગાડી દીધો. 15 દિવસ પછી કે તમે બતાવી જાજો કઈ પ્રોબ્લેમ હોય. 15 દિવસ પછી આ બતાવી ગયો. સાહેબ કે કેમ ભાઈ વાંધો છે કઈ કાનમાં? એ કે સાહેબ આ લેડીઝ નો કાન છે. એ તને કેમ ખબર પડી આ લેડીઝ નો કાન છે? એ કે સાહેબ સાંભળાય બધું પણ સમજાતું નથી. ભાઈ મને શું કીધું ખબર? ચંદ્રા કે આપણે ભાઈ કૂતરું થાય ને, કૂતર્યું તો કે બે જવાનું એટલે કૂતર્યું બે જાય. એટલે કૂતરું વાય ગયું તો બે ગયો. પછી બે હા સુધી બેઠા. ગામડામાં છે ને આજથી આપણે નાના હતા ને ઘણા નાસ્તામાં બીજી કોઈ વસ્તુ નહોતી. કાળા તલ ને ગોળ આ બે જ વસ્તુ હતી. બપોરે સ્કૂલે ભણવા જવાનું હોય પછી રહોડામાં જે ખાઈ લેતા અને કેટલું ખાવું એ ખબર ન રહેતી. પછી ઘર અને સ્કૂલની મધ્યમાં જે તકલીફ ઉપડતી ભાઈ બરોબર. આમ જાય તો ઘર આગું પડે, આમ નિશાળ આગી પડે. પણ તોય એવા પછી બે થૂકવાળા પાણા ખિસ્સામાં નાખી દેતા. કોઈ સ્વાસ્થ્યને હાનિ ન પહોંચતી અને 5 વાગ્યા સુધી આપણે શાંતિથી સ્કૂલે ભણતા. એટલી આપણને શ્રદ્ધા. રવિવારે રજા હોય ને, ભંગારા વાળા આવે, બટેટા વાળા આપણને ખબર, બાઈઓ ને ખબર પડી જાય. આ લારીએ કેતા લારી હાથ પાડે, હાલે ચાલે બે કોણ છે? બટેટા વાળો છે. પાછો બીજો આવે, હાલે ચા બે સેટ. આપડે કે શું છે એલા? કે ઘાસ લેટ વાળો છે. બાઈઓ ને બધી ખબર પડી જાય કે કોણ કહી અવાજ ઉપરથી વધતી જાય. સેટ આપડે કે ઘાસ લેટ. એક વકીલ હતો. વકીલની પત્નીએ વકીલને મારી નાખ્યો. હાઈકોર્ટમાં કેસ ગયો, 3rd દિલ્હી સુધી કેસ ગયો અને જજે હાથમાં લીધું બધું. એટલે જજને પૂછ્યું એની પત્નીને, વકીલની પત્નીને કે કયા કારણે તમારે મારી નાખ્યો અને છેલ્લી વાત શું થઈ હતી એમ. એ કે છેલ્લી વાત તો એવી થઈ હતી કે સંગીતા મારા સસમા ક્યાં છે એમ. કે તમે પણ સંગીતા સસમા જ્યાં છે એમાં મન નાખ્યું કે પણ સંગીતા મારું નામ જ નથી, મારું નામ જોશના છે. સંગીતા કોણ છે એટલે ઠોકી નાખ્યો. આપણે સુરતમાં ટ્રાફિકના નિયમમાં બહુ સુધારો થઈ ગયો. તમે સિગ્નલ ક્રોસ કર્યું કાંઈ બંધ સિગ્નલમાં જો તમે નીકળી ગયા તો ઓનલાઈન મેમો આવે, ફોટા સહિત આવે. એમાં એક ભાઈએ એના વાઈફની એક્ટિવા હતી તો એ એક્ટિવા લઈને ભાઈ નીકળ્યા અને સિગ્નલ તોડ્યું. ઓનલાઈન મેમો ઘરે આવ્યો એટલે બેને આમ કવર જોયું તો એની ગાડી એક્ટિવા નંબર જોયો કે ગાડી મારી છે, મારો ઘરવાળો ચલાવે છે. એ બેન મેમો લઈને પોલીસ સ્ટેશન ત્યાં જઈને કે સાહેબ મેમો આવ્યો. સાહેબ કે પણ સિગ્નલ તોડો તો મેમો ભરવો પડે. એ કે સાહેબ મેમો ભલે ભરવો પડે, 500 ના 1000 ભરી દઉં. પણ આની વાહે કોણ બેઠું એ જરીક ઓળખી ગયો. હિંગુ એક છોકરો એના પપ્પાને કે પપ્પા તમારે કેમ ધોળા વાળ છે એટલા બધા? ક્યાંક ધોળા ને ક્યાંક કાળા. એ કે જેની પરજા એ કે બહુ અપલખણી હોય ને, જેની પરજા ખજાડી હોય ને એના ધોળા જ વાળ છે. કે તો દાદાના તો બધા ધોળા. અમે કેવા છે તમારા રખડ કેટલા કેમ આયા છે? નામ કે શરીમાં રમવા બે હોય. પેલા તમે લખણ ખોટી ના તો ખરા. 4-5 જણા બેઠા હતા ને તેમાંથી ડોશીમાં નીકળ્યા. ગૌડા માણસ બિચારાને પૂછવાનું કેવું તો એક ભાઈ ઉભો થયો ને પૂછ્યું એ કે મારી તું ચાનો છો? ઓલો કે મારી હું પવણી ગયો, હવે ચાઈનો નથી. ચાઈનો નથી ગવાલા. સંતરા દેહમાં છે ને અહીંયા ડોસીમાં મંદિરેથી આવતા હતા. મને કે બટા કેદે આવ્યો તું?
મેં કીધું પાછા બે દી જા હારું હારું મારા દીકરા લે પરિચાદ પરિચાદ આપ્યો ને બીજે દી પાછા મળ્યા લે બટા હજી પરિચાદ કાજુ બદામ ને પિસ્તા નો પરિચાદ હો. કીધું બા તમે મને બધો પરિચાદ આપજો છો તમે નથી ખાતા કે બટા હું ખાઉં ને મારે દાંત નહીં મોઢામાં આગલો પે કાઢી તમે આપી દો. મેં કીધું બા આમ થોડું હોય એ કે પરિચાદ માં થોડી ના પડાય બટા ખા તું તારે. એક બાપાજી હરિદ્વાર ચંદ્રા એ કેળું આ કપડા બપડા બધું મૂકવું છે. એક નાનો એવો છોકરો હતો 15-20 વર્ષનો છોકરો કે બાપા તમે મને ઓળખો કે નહીં કે તમારા ગામનો ભાણિયો સંપાબેન નો નાના નાના હતા ને તમારી શેરીમાં આવતા ને તમે અમને બડો લઈને મારતા ને અમે પાછા વહી જતા ને પાછા આવતા હુતા થઈને અમે તમને આમ કાનમાં આમ આમ કરતા ને તમે કહેતા હે હાલતી ના થાવ એવું કે ઈસો કે અમારા કપડાને ધ્યાન રાખીને બેટા બાપા ગંગામાં નાય ભાણિયો ઉપડી ગયો છે. એ તો આ ખરીદવાની સરી માટા મારી કે તમે ઓલા સંપાબેન ના ભાણિયાને જોયો કયા સંપાબેન કે અમારી શેરીમાં આવતો કોઈને મારતો ને ઈ ભાગી જતો પાછો આવતો. અરે ઈ હરિદ્વાર વાળા થોડી ખબર હોય તારા સંપાબેન નો ભાણિયો પાછો આવી જતો ને આવતો ન્યા બધાને કહેવાય. એક છોકરો બહુ તોફાન કરતો હતો ઘેરે. તેનો મમ્મી એને ખીજાણ હાવણી લઈને એને વાહે છે હોય ને મમ્મી એ કે તું ભણ કઈક ભણ એ કે મમ્મી બહુ ભણીએ તો શું થાય એ કે ઓવ હારી મળે એ કે આ મારા પપ્પા બહુ ભણી